નમસ્કાર મિત્રો, આ વિડીયો ખાસ કરીને તમે જોજો, કેમ કે એક બેનને આ નવસારીની તમને ઘટના કહું કે એક બેનને સપનામાં સપનું આવ્યું, એટલે કે ઊંઘ્યા હતા બેન અને એમને સપનું આવ્યું કે તમારા બે બાળકોને મારી નાખો. એટલે બેને શું કર્યું, પોતાના બે બાળકોની બલિ પણ ચડાવી દીધી. અને ત્યાર પછી સાહેબ જે થયું ને, કાયદેસર તમે પોતે એમ કહેશો કે આને માં નહીં, આને રાક્ષસ કહેવાય. કેમ કે જો કદાચ માએ કોઈ દીકરાને જન્મ આપ્યો હોત તો એ માં કોઈ દિવસ પોતાના દીકરાને મારવાનું પણ ન વિચારે. પણ અહીંયા એવું તે કેવું સપનું આવ્યું કે માતાએ આવું પગલું ભરી નાખ્યું. માતાને એટલો વિચાર પણ ન આવ્યો કે આજે જે દેવે આપેલો દીકરો હોય અને એ દીકરાને તમે ઉપર પહોંચાડી નાખો. અને એ પણ એક દર્દનાક ઘટના કહેવાય. આ નવસારીની ઘટના તમને કહું સાહેબ, તમે વિડીયો અંત સુધી જોતા રહેજો, તમને આ માતા પણ દેખાડું. આ તમે જોઈ લો, બરોબર જોજો. અત્યારે તો નવસારી પોલીસે એમની અત્યારે અટકાયત કરી છે, કેમ કે બે બાળકોની બલિ ચડાવી નાખી. ચાલો આપણે આજના વિડીયોની અંદર જાણવાની કોશિશ કરીએ. ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો ભાઈ. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો દર્શક મિત્રો તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર આપણે 2 લાખ ફોલોવર સુધી પહોંચી જઈએ. હવે અત્યારે વાત કરવામાં આવે તો નવસારીની આ ઘટના ભાઈ, કે જ્યાં રાત્રે માતાને સપનામાં, એટલે બેન ઊંઘ્યા હતા અને એમને સપનાની અંદર એવું સપનું આવ્યું કે પોતાના બે દીકરાઓને મારી નાખો. એટલે માતાએ શું કર્યું, ઊંઘમાંથી જાગી પોતાના બે દીકરાઓને મારી નાખ્યા અને પોતાના સસરાને મારવા ગયા. પણ સદનસીબે પોતાનો સસરાએ બૂમાબૂમ કરી, એટલે આજુબાજુના લોકો ભેગા થઈ ગયા અને તાત્કાલિક જ આ બેનને પકડી નાખી અને પોલીસને જાણ કરી. ત્યારે પોલીસ સાહેબ તરત આવ્યા અને આ માતાને તરત જ પોલીસ સ્ટેશનની અંદર લઈ ગઈને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી નાખવામાં આવી. કેમ કે બે દીકરાઓનો જીવ ગયો. હવે તમે મને એમ કહો ભાઈ કે શું ઊંઘમાં એ બેનને એવું સપનું ના આવ્યું કે હું પોતે કેમ ન મરી જાઉં? શા માટે દીકરાઓને મારી નાખ્યા? એને એવું કેમ સપનું ન આવ્યું કે હું પોતે મરી જાઉં? બે દીકરાઓને મારી નાખ્યા અને સસરાને પણ મારવા જતા હતા, પણ સસરો તો સદનસીબે જાગી ગયો અને આ બૂમાબૂમ કરી, જેથી કરીને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા અને પોલીસ સ્ટેશનમાં જાણ કરી. હવે અત્યારે વાત કરવામાં આવે તો માતાની અટકાયત કરવામાં આવી છે નવસારી પોલીસ દ્વારા અને અત્યારે એમની પૂછપરછ પણ કરવામાં આવી છે. પરંતુ આ લાલ બત્તી સમાન કિસ્સો આપણી સામે આવી ગયો. તો આવી માતા વિશે તમે શું કહેશો? કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.